નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈનું દર્ભાવતી દમણ ગંગા બન્યું. ડભોઈ શિનોર ચોકડીથી મોહન પાર્ક, હિમેશ મહેતા, નાનુદી ભાગોળ પોલીસ ચોકીથી 100 મીટરમાં ધવલ જયસ્વાલ, રાધા કોમ્પ્લેક્સ પાછળ આરસીસી રોડની બાજુમાં હિમેશ મહેતા, સરિતા ફાટક સ્માર્ટ બજાર સામે હિમેશ મહેતા, ફરતીકુઈ કબીર હોટલ સામે રોડની બાજુમાં વિજય વસાવા ઉર્ફે રાજુ, વેકા બ્રિજથી ઉતરતા જમણા હાથે આમલેટની લારીની બાજુમાં રાહુલ ઠાકોર, બોડેલી રોડ તરસાણા ચોકડી અજય ઠાકોર, શિમળિયા ચોકડી અજય ઠાકોર, કાયાવરોણ પાસે ખાનપુરા મેઇન રોડની બાજુમાં કાભાઈ ઠાકોર તેમજ અન્ય દેશી વિદેશી દારૂના અડ્ડા તમામ બુટલેગરોને ડભોઈના નેતા તેમજ ડભોઈના પોલીસનો પણ કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી અને ખુલ્લેઆમ એક્ટિવામાં શિનોર ચોકડી, નાનુદી ભાગોળ, સ્માર્ટ બજાર તેમજ પોલીસ ચોકીની નજીકમાં ઊભા રહીને ખુલ્લેઆમ બુટલેગરો બેફામ બન્યા છે. આમ જનતાનું કહેવું છે કે નાની ઉંમરે મહિલાઓ વિધવા બને છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી, એ ચિંતાનો વિષય છે. પીએસઆઈ એલ ગોહિલ ડભોઈ કિસાન ટાવર પાસે ઊભા રહીને જાગૃત નાગરિકોને પરમિશન અને કાયદો બતાવે છે ત્યારે તેમની આંખો સામે ઇંગ્લિશ દારૂના ખુલ્લેઆમ ધંધા ચાલે છે ત્યારે તેમનો કાયદો ક્યાં કામ કરે છે. જ્યારે આમ જનતામાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આ બુટલેગરો રોડ ઉપર દારૂનો ધંધો કરી રહ્યા છે અને પોલીસને ફરિયાદ કરે છે ત્યારે તેમને ડરાવી ધમકાવીને મારવામાં આવે છે. આ બુટલેગરોના ખૌફથી આમ જનતાને મૌન થઈને જોયા કરવું પડે છે. જો કોઈ જાગૃત નાગરિક બુટલેગરો સામે અવાજ ઉઠાવે છે તો તેમની પર ખોટી મારામારીની ફરિયાદો કરીને તેને હેરાન પરેશાન કરવામાં આવે છે અને 2 દિવસ બુટલેગરો દારૂના ધંધા બંધ કરી ઉપરથી ફોન આવે એટલે ચાલુ કરવામાં આવે છે. તો આ ઉપરના અધિકારીઓ કોણ છે એ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. તો દર્ભાવતીની જનતાનું એક નિવેદન છે કે ક્યારે આ દેશી અંગ્રેજી શરાબના અડ્ડાઓ બંધ થશે અને મહિલાઓ વિધવા થતાં અટકે તો આગળ આ દેશી વિદેશી અંગ્રેજી શરાબના અડ્ડાઓ કોણ બંધ કરાવે છે એ જોવાનું રહ્યું. આગળનો અહેવાલ જોવા માટે જોતા રહો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ. હિના પંડ્યા. વાટર ખરું જીનમાં નહીં, મેજિક છે. જીનમાં નથી ના, મેજિકનું 250 રૂપિયા. 250. થોડી વારમાં મળી શકે ખરું મેજિક જોઈએ તો? હા, વાંધો નહીં, આવો. કેટલી મિનિટ? હા, ક્યારે આવું? અડધો 1 કલાક? આવો આવો.